નર્મદામાં ભવ્ય જીત મેળવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ છે તે નર્મદાના રાજપીપળા ખાતે આવી રહ્યા છે ને તેમને વધાવવા માટે અહીંયા મોટી સંખ્યામાં અમારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તે ફ્લેગ લઈને આમ આદમી પાર્ટીના અહીંયા ઊભા છે. અલગ અલગ તાલુકાઓમાંથી આજે જે આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લામાં ભવ્ય જીત પ્રાપ્ત કરી છે તેને લઈને કાર્યકરો છે તે ઉત્સાહભેર આ રોડ શોમાં આવી રહ્યા છે. આપણે સીધી તેમની સાથે વાતચીત કરીએ. શું નામ છે દાદા? માનસિંહભાઈ. ક્યાંથી આવ્યા છે? સાગબારાથી. કેમ આવ્યા? હવે આપણે વિજય યાત્રામાં જોડાયેલા છે એટલે વિજય યાત્રા છે. જોડાયેલા છે. હે વિજય યાત્રા શાની છે? આપણે ઉમેદવારો ચૂંટાયા છે એમાં. હા, તો શું લાગે છે જે ઉમેદવારો ચૂંટાયા છે, વિશ્વાસ છે, અપેક્ષા છે, કામ? હા, વિશ્વાસ છે એટલે ચૂંટી લાવ્યા છે અને કામ કરે એવા છે એટલે લાવ્યા તમે છે. આટલી ગરમીમાં ભર તડકે આવી ગયા? હા, સરકાર હવે ઈમાનદાર પાર્ટી હોય તો તડકો બી ન લાગે. એવું? હા, તો આમ તો ભાજપ કહે છે અમે વિકાસ કર્યો. હું વિકાસ કરે? 27 વર્ષ વીતી ગયા, ક્યાં વિકાસ કર્યું છે? કોઈના ફળિયામાં પાણી નથી, કોઈના ફળિયામાં રોડ નથી. એ બધું સાંસદ તો કહે છે કે અમારા વિકાસના કામો મનસુખભાઈ તાવ કહે છે કે લોકો સુધી પહોંચી રહ્યા છે વિકાસ. હા, તો કે છે પણ જેમ કે તેમ થતું નથી એમ. અચ્છા, ચૈતરભાઈ કામ કરે છે? હા, ચેતરભાઈ કામ કરે. શું કામ છે તમારા વિસ્તારમાં? અમારે કામ છે બહુ બધું છે પણ આ બધું આ લોકો પ્રતિબંધ મૂકી દે, એમએલ ને આવવા નહીં દે. ચૈતર વસાવાના આવ્યા બાદ કયા કયા કામો થયા છે જે વિસ્તારમાં પહેલા નહોતા? તો હવે જે ફળિયામાં બોર નો હતા તે બોર થયા અને રોડ નો કઈક ટુકડા ટુકડી થતું તે થયા. જી બોલો. મોટાભાઈ અમે વાલિયા તાલુકાથી આવ્યા છે. મારું નામ નરેશભાઈ છે. હા, ભરૂચમાં વાલિયા તાલુકાથી. હા, સરકાર તમે રોડ શો માં આયા છો, શું કારણ છે આમાં આવા પાછળ? એટલે અમારા માટે એવું છે કે ચેતરભાઈ અમને કામ કરશે એવું લાગે છે એમ કે ભાજપ સરકાર આપણા ગામડામાં કશું નહીં કર્યું મોટાભાઈ. એમ છે? હા. કેમ તમને આવું લાગે છે ભાજપે નથી કર્યું? ભાજપ તો કહે છે વિકાસ યાત્રા, વિકાસ મોડેલ ગુજરાત ને લોકો સુધી વિકાસ પહોંચી રહ્યો. મોટાભાઈ એ લોકોના કહેવાય નહીં, એમના સભ્ય છે કે અમારા ગામમાં આવીને જુઓ. ક્યાં જો? હા, મોટાભાઈ અમારા ગામમાં આવીને જુઓ રસ્તાઓને બધા સરપંચો આપણે બનાવ્યા. અમે અમારા ગુજરાતી મોટા મોટા લોકોનું એ લોકો કામ કરે, ગરીબ માણસ કોઈ નહીં કરતા. તો આમ આદમી પાર્ટી લાગે ગરીબોનું કામ કરશે એવું લાગે. વિશ્વાસ તો અમને છે, ઠીક છે, જોઈએ એમના માટે અમે આવેલા છે મોટાભાઈ. તો ચૈતરભાઈ બોલાવ્યા છે, પૈસા આપ્યા છે કે શું? ના, પૈસા નહીં આપ્યા. અમે અમારા દીઠથી આવ્યા, અમારા આદિવાસી માણસ છે એટલે. એવું? હા, પૈસા અમે નથી. તો આદિવાસી નેતા તરીકે ચૈતર વસાવા જે અલગ અલગ વિસ્તારોમાં ફરે છે, સાંસદ તો આવું કહે છે કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે ચૈતર વસાવા. ના, ખોટી વાત છે બધી. એ લોકોની ભાજપ વાળાની બધી ઊંધી વાત છે ભાઈ. ઊંધી વાત છે? હા, નહીં દોરતા? ના, નહીં દોરતા. અમે પ્રેમથી આવીએ ભાઈ. પ્રેમથી આવે? હા, ચોક્કસથી આપ જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં લોકો, યુવાનો પણ જોડાયા છે ખાસ, તો એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ. શું નામ છે? તુલસી. તુલસી, શું કરો છો? કામ ધંધો? ખેતી. ખેતી. ભણવાની કોઈ વ્યવસ્થા ખરી આપણા જિલ્લામાં? હે, શિક્ષણ માટે કોઈ, એજ્યુકેશન માટે કઈ વ્યવસ્થા ખરી? ફેસિલિટી? શિક્ષણ એવું તો ક્યાં સુધી ભણ્યા તમે? 12 સુધી. હા. પછી ખેતી શું બીજું કઈક ધંધો કે એવું કરવાની? ના, ખેતી. હા. તો કઈક વિચાર્યું તું કઈક બનવાનું? હા, વિચાર્યું તું શું પણ બનવાનું? શિક્ષક બનવાનું વિચાર્યું તું શું પણ થયું? પછી ભણવામાં એ બધું એવું છે? તો શું કેમ આયા છો આજે? આજે અરવિંદ કેજરીવાલ ના. ઓળખો છો અરવિંદ કેજરીવાલ ને? હા, ઓળખો છો. કોણ છે અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય. એવું? તો શું લાગે આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર હતી, આમ આદમી પાર્ટી જીતી ગઈ છે તમારે ત્યાં? તો હા, અમારે ત્યાં તો આમ આદમી જીતી ગઈ છે. 1-2 સીટ નહીં આવી. એક જ દેડિયાપાડામાં એક આવી છે, સાગબારામાં પાછી. ક્યાં તમારે રહેવાનું? ક્યાં? માલસામણ. કેવો તાલુકો કયો છે આ? દેડિયાપાડા. તો ચૈતરભાઈએ ડેડિયાપાડામાં કામ કર્યા છે કે નહીં? હા, કર્યા છે. શું કામ કર્યા? આ ભણતરના છોકરા માટે શિષ્યવૃત્તિના બધા અવાજ ઉઠાવે છે. સાંસદ આવું કહે છે કે ચૈતર વસાવા તો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, યુવાનોને અરાજકતા તરફ લઈ જઈ રહ્યા છે, આવું છે? ના, સાંસદ તો ખાલી બોલવા માટે એટલે જ છે, ખાલી કશું કામ નહીં કર્યું. સાંસદ ને ઓળખતા બી નહીં હજુ. તમે સાંસદ મનસુખ વસાવાને નથી ઓળખતા? ના, હજુ અમારા ગામમાં તો આવ્યો બી નહીં, ખાલી વોટ લઈને જતો રહીએ.
નથી આવ્યા? ના ના. જે રીતે આપ જોઈ શકો છો કે નેતાઓ વચ્ચે નિવેદનબાજીઓ થાય છે, ત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે, ત્યારે આપણે આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે, ડેડિયાપાડા હોય, વાલિયા હોય, સાગબારા હોય, તે અલગ અલગ તાલુકાઓમાંથી આવ્યા છે, તેમની સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. તેવું કહી રહ્યા છે કે સાંસદને અમે ઓળખતા નથી. જી કરો છો ખેતી કામ ખેતી? શાની ખેતી કરો છો? એમ મકાઈ ને એ બધી કપાસ ને તો આજે ટાઈમ મળી ગયો તમને? હા ટાઈમ મળ્યો. કે કાઢ્યો ટાઈમ? ના ટાઈમ મળ્યો છે. એવું? હા. તો આજે કેજરીવાલ ઓળખો તમે? કેજરીવાલ હા. કોણ છે? કેજરીવાલ, અરવિંદ કેજરીવાલ, દિલ્હી ના પૂર્વ મુખ્યમંત્રી. અને ચૈતર વસાવાને? ચૈતર વસાવા અમારા ધારાસભ્ય છે. એવું છે? કામ કરે છે કે નહીં હા વિસ્તારમાં? કરે છે વિસ્તારમાં, એટલે તો માહોલ છે. એવું? હા. પણ આ વખતે તો ભાજપ નું ગઢ સાફ કરી દીધું એવું કહેવાય છે નર્મદામાં. તો નર્મદામાં શું શું સમસ્યા છે? નર્મદા પેલી સમસ્યા હતી, પણ આ ચૈતરભાઈ આવેલા છે ને હવે લોકો જાગૃત થઈ ગયેલા છે એમ. પહેલા નહોતા જાગૃત? પેલા એટલું જાગૃત નહોતા. એવું? હા. પૈસા આપીને લાયા છે શું તમને? હા પૈસા કોઈ નહીં. એવું? હા. લોકપ્રિયતા ત્યાં છે? હા લોકપ્રિયતા ચાલે છે બધું. એમ કે ઘણી બધી વખત આરોપ થાય છે કે પૈસા આપીને પણ લાવતા હોય. પૈસા આમ આદમી પાર્ટી પૈસાથી એટલી પૈસા વાળી પાર્ટી નહીં તે. તો ભાજપ વાળા? ભાજપ વાળા પૈસા વાળી પાર્ટી, એ લોકો ખરીદી શકે. એમ? હા. કામ થાય છે ને આપડા? હા કામ તો સાચે. વ્યવસ્થિત બધું ટનાટન? હા ટનાટન. જી આપણે સાંભળ્યા હતા નર્મદાના જે ડેડિયાપાડાના વ્યક્તિ છે, તેઓ કહી રહ્યા છે. મહિલાઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. દાદી, શું નામ? શું નામ છે? સિંધુબેન. શું નામ? અરુણાબેન. ક્યાંથી આવ્યા? રણીપુર. રણીપુર. હા. કેમ આવ્યા છો? હે? કેમ આવ્યા? કેમ આવ્યા? કેમ અહીંયા પણ શું કામ આયા? ચૈતરભાઈ ના કારણે? હા. શું ચૈતરભાઈએ તો આમ આદમી પાર્ટી જીત્યા વખતે શું કહેશો? ખુશી છે કે નહીં? હા ખુશી છે. ખુશી. કામ થાય છે વિસ્તારમાં? હા હા થાય છે. શું કામ થયા? બધું કામ થાય. રોડ બન્યા? હા. પહેલા નહોતા બનતા હતા? નહીં. એવું? હા. શું નામ તમારું? સુહાની. શું ભણો છો? શું કરો છો? ભણું છું કેટલામાં? 10મામાં. 10મામાં. ખાસ કરીને યુવાનો માટે બેઝિક અહીંયા રમત ગમત શિક્ષણ માટે કોઈ વ્યવસ્થા કઈ રીતની છે તમારા જિલ્લામાં? સારું જ છે બધું. બધું. તો શું કામ અહીંયા આયા? તમે ભણતા હો છો, કારણ શું છે આજે રેલીમાં જોડાવાનું? મારા પપ્પા ઉમેદવાર હતા તો કોણ? કાંતિલાલ ભાઈ. કાંતિલાલ જીતી ગયા છે? ના, હારી ગયા છે. હારી ગયા છે, પણ તો પણ સપોર્ટ કરવા આવ્યા હા. છે. અચ્છા. તો વિસ્તારમાં કામ થયા છે કે નથી થયા? આમ ખેડૂતોના હોય, મહિલાઓના હોય, થયા છે. શું શું કામ થયા છે? એમરોડ બનવાનું, પુલ લેવા તૂટે તે બનતા છે, બધું થાય છે. તો સાંસદ તો આવું કહે છે તમારા મનસુખભાઈ કે કામ નથી થતા વિસ્તારમાં, ધારાસભ્ય ચૈતર વસાવા ખાલી વાતો કરે છે ને ગેરમાર્ગે લોકોને દોરે છે, અફવાઓ ફેલાવે છે. હા. એવું કઈ છે? ચોક્કસથી એ મહિલાઓ સાથે સંવાદ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે. વાત તેઓ તમને મુદ્દાઓ જે છે કયા મુદ્દાઓને લઈને તે વખતે શું નામ છે આપનું? શું નામ? શું કરો છો? કામ ખેતીનું કામ. ખેતી કરો છો? હા. પૈસા મળે છે ખેતીમાં કે નહીં? ના. નહીં મળતા? ડીઝલ અત્યારે નથી મળતું એવી વાત છે. તમારા જિલ્લામાં મળી રહ્યું છે કે નહીં ડીઝલ? અમારા જિલ્લામાં મળે છે પણ અમે કહ્યું. અચ્છા, તો કામ થયા છે વિસ્તારમાં કે નહીં? ચોક્કસથી જે રીતે આપ જોઈ શકો છો કે અહીંયા જે અલગ અલગ તાલુકાઓમાંથી આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમના સમર્થનમાં પણ લોકો આવ્યા છે ને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ થોડી વારમાં અહીંયા આવવાના છે. એક ભવ્ય રોડ શો વિજય યાત્રા છે તે નર્મદા જિલ્લામાંથી નીકળવાની છે. ત્યારે જોવાનું રહ્યું કે આ જે વિજય યાત્રા છે તે સ્પષ્ટ મેસેજ 2027 ની વિધાનસભાની ચૂંટણીને લઈને પણ આપવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ